એટલે કહ્યું છે બંધાઓ પ્રથમ મહીસુર ચરણા, બંધવું પ્રથમ મહીસુર ચરણા, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ નિષદ ગુણમય ફલ જાસુ, નિરસ વિશદ ગુણ મય ફલ જાસુ, જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, જો મહી દુઃખ પર છિદ્ર દુરાવા, બંદનીય જય જસ જગ ગાવા, વંદનીય જય જગ જય જસ પાવા, સાધુ ચરિત અલહ કપાસ. સાધુનું ચરિત્ર કેવું હોય? કપાસના ફૂલ જેવું. ગોસ્વામીજી અહીં એવું લખ્યું છે કે કપાસના ફૂલ જેવું ચરિત્ર છે. તો અહીં કપાસના ફૂલને શું કામ વર્ણન કર્યું? એમ કહ્યું હોત કે ગુલાબનું ફૂલ રાખીએ, કમળનું ફૂલ રાખીએ. સાધુ ચરિત્રને તો ગુલાબના ફૂલની ઉપમા અપાય, કમળના ફૂલની ઉપમા અપાય. તો કપાસનું ફૂલ જોયું ને તમે બધાએ? હા, અહીં તો બધાએ જોયું જ છે, એટલે બહુ વર્ણન મારે નથી કરવું પડે. નહીંતર કપાસનું ફૂલ બતાવવું પડે, મારે ઘેરે જ લઈ આવવું પડે. આને કપાસનું ફૂલ કહેવાય. હા, આમાં 4-5 પંખુડી હોય, એમાં વચ્ચે રૂ હોય, એમાં સુગંધ ના હોય, એમાં કલર ના હોય, અને બહુ જો હાથમાં દબાવીએ તો હાથમાં વાગી જાય, આવું હોય. એવું કેવું પડે. આને કહેવાય સાધુ ચરિત્ર. આમે જે હું બોલ્યો ને એ એનું ચરિત્ર. સાધુમાં રંગ ના હોય, કપાસના ફૂલમાં રંગ ના હોય, એમાં સુગંધ ના હોય. જો સુગંધ હોય ને તો કદાચ લોકો એને આમ ચીમડી નાખે. ગુલાબના ફૂલને ચીમડી નાખે છે. ફૂલોને નીચવું પછી અંતરની ફૂલોની દશાને કોણ પૂછે છે? નીચવી નાખ્યા પછી ફૂલને ફેંકી દેવામાં આવે. કેમ? તો કે એમાંથી રસ નીકળી ગયો, અત્તર બનાવી નાખ્યું. ગુલાબનું હશે તો કદાચ કોક નીચોવી નાખશે. એટલે ગોસ્વામીજી આ કપાસનું ફૂલ કે આને કોઈ અડવા પહેલા વિચાર કરશે. આમાં રંગ ના હોય. કેવું હોય? જોયા ને? ઉપર સફેદ હોય, ફરતી બાજુ કેવા હોય? કાળા હોય. ઉપર સફેદ, એટલે અંદર દ્રષ્ટિ કરો તો સફેદ છે, બહારથી કાળા છે. એટલે એને રંગ નથી, એને સુગંધ નથી. ગોસ્વામીજીએ તો ત્યાં સુધી વિચાર્યું હશે કે કદાચ હું ગુલાબના ફૂલની ઉપમા આપું તો ગુલાબના ફૂલમાં તો હજી કાંટા હોય. ગુલાબના ફૂલમાં હજી કાંટા હોય, એ તો લાગે. મારો સાધુ કોઈને લાગે જ નહીં. એને જે વાગે ને એનું ધન્ય ધન્ય જીવન થઈ જાય. એને જે વાગે એને ધન્ય ધન્ય. કારણ કે વાગે એટલે કે એના ઉપર કૃપા થાય. લાગે નહીં, વાગે. વાગવું ને લાગવું ફેર છે. साधु के संग लाग रे तेरी अच्छी बनेगी, अच्छी बनेगी. संतन के संग लाग रे तेरी अच्छी बनेगी, संतन के संग लाग तेरी अच्छी बनेगी. अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी, अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी. अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी, अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी.
साधु के संग लाग रे तेरी अच्छी जय हो सीताराम। ध्रुव की बनी प्रहलाद की बन गई। કોની કોની બહેની એમ આપણે ખાલી કહીએ કે તમારું સારું થશે એટલે પછી આપણે પૂછીએ કે કોનું કોનું સારું થયું, એટલે આપણે ઉદાહરણ આપવા પડે. આપણે એમ કહીએ કે ફલાણી કંપનીનો માલ સારો આવે છે તો કોણે ઉપયોગ કર્યો, મને નંબર આપો જરાક. નંબર આપે ને પછી એમ કે એને પૂછે કે આ ભાઈ આ કંપનીનો માલ સારો આવે તો કે હા, પછી આપણે વિશ્વાસ કરીએ છીએ. ત્યાં સુધી આપણને વિશ્વાસ આવતો નથી. એટલે દાખલા સહિત પુરાવા સહિત ध्रुव की बनी प्रहलाद की बन गई। ध्रुव की बनी प्रहलाद की बन गई। ध्रुव की बनी प्रहलाद की बन गई। हरे कीर्तन में लाग रे तेरी अच्छी बनेगी। साधु के संग लाग तेरी अच्छी बनेगी। साधु के संग लाग रे तेरी अच्छी बनेगी। संतन के संग लाग तेरी अच्छी बनेगी। साधु के संग लाग रे तेरी अच्छी बनेगी। अच्छी बनेगी। अच्छी बनेगी। ध्रुव की बन गई, प्रहलाद की बन गई, संतों की बन गई. સંગનો પ્રભાવ એટલે સાધુના સંગમાં, એના સંગમાં રહેવું. એટલે ગોસ્વામીજીએ સાધુને કપાસનું ફૂલ કહ્યું છે. એનું કારણ એટલા માટે કહ્યું છે કે કપાસ બીજા શેમાંય કામ ના આવે, પણ ઈ જ કપાસમાંથી દોરા બને અને ઈ જ દોરામાંથી કપડું બને અને ઈ કપડાનો સંગ આપણને થાય ને ત્યારે આપણી મર્યાદા બને. આટલી મર્યાદા સંતોની છે એટલે કપાસનું ફૂલ બને. સાધુ ચરિત સુરહી કપાસ, એનું ચરિત્ર કપાસ જેવું છે. એટલે કપાસ સત્સંગની મહિમા એટલા માટે છે કે સતનો, સંતનો અને સતનો બેયનો સંગ કરવો.